એનો અર્થ એમ કે ભરતભાઈ સરગમના પિતા છે? ઓટીપા, મને એવું લાગી રહ્યું છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. તમારું વર્તન મને કંઈક બદલાયેલું લાગ્યું. એવું કંઈ જ નથી સરગમ. ઓટીપા, સાચું કહો ને. મને પહેલી વાર એવું લાગી રહ્યું છે જાણે તમે મને કંઈ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા. ને બેટા એવું કંઈ જ નથી. હા ધ્વનિત. હેલો સરગમ, તું ક્યાં છે? મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. હા તો બોલ ને. હા બોલો લજ્જા બહુ. મોટી બા, તમે જ્યાં હોય ત્યાંથી ઘરે પાછા આવી જાઓ. મોટી બા, આપણે જે બેંકમાંથી લોન લીધી હતી અને એની માટી ખરીદી હતી એમાંથી એક પણ રૂપિયાનું સોનું નથી મળ્યું. મોટી બા, એમના માથે તો આફત આવી પડી છે. માટી ના હવે પાછી આપી શકીએ છીએ અને આપણા પૈસા તો ગયા એ જુદું. મોટી બા, વિચારી વિચારીને એમને ખૂબ જ મોટો આંચકો લાગ્યો છે. એ ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે. શું? પોખરાજ ઘર છોડીને ચાલ્યો ગયો? અરે પણ ક્યાં જતો રહ્યો? તમે રોક્યો કેમ નહીં એને? ધ્વનિત, એક મિનિટ હા. મોટી બા, શું થયું? અરે લજ્જા બહુનો ફોન હતો. પોખરાજ ઘર છોડીને ક્યાંક જતો રહ્યો છે. શું? પોખરાજ અંકલ ઘર છોડીને જતા રહ્યા? પણ કેમ? અત્યારે એ બધી વાત કરવાનો સમય નથી. સૌથી પહેલા આપણે ઘરે જવું પડશે. હા ધ્વનિત. હા હા સરગમ, મેં બધું સાંભળ્યું. હું અને મોટીબા ઘરે જ આવીએ છીએ. તો અત્યારે લજ્જા આંટીની પાસે જા. હું મોટીબાને લઈને બને એટલું જલ્દી ત્યાં પહોંચું છું. ઠીક છે. ફોન નથી રિસીવ કરી રહ્યા, ડિસ્કનેક્ટ કરે છે. એનો અર્થ એ છે કે ફોન તો ચાલુ છે પણ એ આપણા બધા સાથે વાત કરવા નથી માંગી રહ્યા. અરે ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે? કઈ સમજાતું જ નથી. શું કરું? કઈ ખબર પડી? કંઈ જ ખબર નથી પડતી ચિરાગભાઈ. પોલીસ રિપોર્ટ લેવા માટે રેડી જ નથી. એમને એવું કહ્યું છે કે 24 કલાક પહેલા મિસિંગ રિપોર્ટ ફાઇલ નહીં થાય. તો હવે શું કરીશું આપણે? મેં આજુબાજુના દુકાનવાળાને રિક્વેસ્ટ કરી છે કે એમની રાતની સીસીટીવી ફૂટેજ અમને આપે. એ જોઈએ તો આપણને ખબર તો પડે ને કે કાકા રાત્રે કઈ દિશામાં ગયા છે. એ જોઈને કંઈક તો અંદાજો આવશે ને. લજ્જા બહુ. મોટી બા, મોટી બા. તમે રડો નહીં. મોટી બા, રડું નહીં તો શું કરું? ચિરાગના પપ્પા કોઈને કયા વગર ઘર છોડીને જતા રહ્યા છે. એ ક્યાં ગયા હશે? હું ક્યાં શોધું એમને? તમે પહેલા શાંત થઈ જાઓ, ચિંતા ના કરો. આપણે બધા સાથે મળીને પોખરાજને શોધી કાઢીશું અને મને ખાતરી છે પોખરાજ મળી જશે. ચિરાગભાઈ, તમે ડિટેલમાં કહેશો કે થયું શું હતું? સરગમ, એમાં એવું થયું હતું કે અમે લોકોએ માટીનો બહુ મોટો લોટ ખરીદ્યો હતો જેમાંથી રો ગોલ્ડ નીકળે, પણ એમાંથી બિલકુલ સોનું ન નીકળ્યું અને લોનની બધી જ રકમ અમે ખરીદવામાં ચૂકવી દીધી હતી. અમને બહુ મોટું નુકસાન થયું અને પપ્પા એટલે ટેન્શનમાં હતા ને ઘર છોડીને ભાગી ગયા. તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ પોખરાજને ફોન કરું છું. હા, મોટી બાપ, અમે લોકો રાતથી જ ફોન કરી રહ્યા છે. અમને એમ કે ઉપાડી લે, પણ ઉપાડી નથી રહ્યા. એમનો ફોન તો ચાલુ છે પણ એ ડિસ્કનેક્ટ કરી નાખે છે. મને તો થાય છે કે કોઈ ખોટું પગલું તો નહીં ભરી લે ને. લજ્જા વહુ, શુભ શુભ બોલો, આવું ના થાય. મોટી બા, જ્યારથી આ થયું ને એ રાત્રે જ એ ડિપ્રેશનમાં હતા અને મોટી બા, એમની આંખોમાં આંસુ હતા અને ખૂબ જ ગુસ્સો પણ હતો. રિસ્ક લેવું જ પડશે. મને મારા જીવની ચિંતા નથી, બસ રકમ મળી જવી જોઈએ. અત્યારે મારા ઉપર જે દેવું થયું છે એના માટે હું કંઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું. ભલે એના માટે ગમે તે કરવું પડે. અરે તમે શું કરી રહ્યા છો? અચ્છા, કઈ નહીં, મને મારા હાલ ઉપર છોડી દે. અરે પણ વાત શું છે એ તો કહો. હું આ ઘર માટે કંઈ નથી કરી શકતો, ઉપરથી ઘરને મુશ્કેલીમાં નાખી રહ્યો છું. બસ બહુ થયું, હવે નહીં. તમે શાંત થાઓ, બેસો તમે. અરે કઈ નહીં થાય, બધું જ સોલ્યુશન આવી જશે, તમે ચિંતા નહીં કરો. આટલું બધું થયું છે, બધું જ ખોટું થયું છે. ઘર ગીરવે મૂકીને લોન લીધી. મને ખબર નહોતી કે આફ્રિકા વાળો માણસ ફ્રોડ નીકળશે. કસ્ટમ ક્લિયરન્સના ડોક્યુમેન્ટ્સ પણ ખોટા નીકળ્યા.
બસ હવે કોઈ રસ્તો નથી, મારાથી આ બધું નહીં જોવાય. હવે તો આપણને આપણા પૈસા પાછા મળી જાય અથવા તો ગમે તે ભોગે લોન ક્લિયર થઈ જાય. ચિરાગના પપ્પા, અરે તમે ક્યાં જાઓ છો? અરે કહો તો ખરા, કઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરો. એ કબાટમાં કોઈ પેપર શોધી રહ્યા હતા. મને તો લાગે છે કે એમનો જીવ આપી અને ઇન્સ્યોરન્સની રકમ તો આપણને અપાવવા નહીં માંગતા હોય ને. અરે ના ના, એવું કંઈ નહીં હોય. કોઈ વ્યક્તિ જો સુસાઇડ કરે ને તો ઇન્સ્યોરન્સના પૈસા ના મળે. એટલે તમે આવું બધું ઊંધું છતું વિચારવાનું બંધ કરો. એમનો ફોન ચાલુ છે, એનો અર્થ કે ખાલી આપણી સાથે વાત કરવા નથી માંગતા, પણ કદાચ એ કોઈના ફોનની રાહ જોઈ રહ્યા હોય ને એવું લાગે છે. હવે શું કામથી ગયા હશે ને એ આપણે શોધવું પડશે, અને એના માટે મારે તમારા રૂમમાં જવું પડશે. સરગમના મનમાં શું ચાલી રહ્યું છે? આવી જશે લજ્જા બહુ, પોખરાજ આવી જશે, ચિંતા ના કરો. સરગમ, આજો આજો. આ એમના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ દેખાઈ રહ્યા છે. આની અંદર એમના ફાઇનાન્શિયલ પેપર્સ, એમના આધાર કાર્ડની ઝેરોક્સ, એમના ઇન્સ્યોરન્સના પેપર્સ બધું જ છે. મને લાગે છે એમના મનમાં પણ એમ જ ચાલી રહ્યો છે. હું આ નંબર પર તપાસ કરું? મને લાગે છે કે આપણે ઉતાવળમાં કોઈ ડિસિઝન ના લેવું જોઈએ. આપણે હજી થોડી વધારે તપાસ કરી લઈએ. ઠીક છે. ધ્વનિત, હા, અહીંયા જો. શું? મળી ગયો રસ્તો. લજ્જા બહુ, બેસો, તમે બેસી જાઓ. પહેલા તમે ચિંતા ના કરો, પોખરાજ આવી જશે. હા લજ્જા ભાભી, આ પાણી પીઓ. મોટી બા, સરગમ કયા વગર ક્યાં જતી રહી છે? એને કંઈક તો ખબર પડી હશે. એ મને કહીને ગઈ કે ગમે તે થાય એ પોખરાજને પાછો લઈને આવશે. એણે કીધું છે તો એ પોખરાજને પાછો લાવશે જ. તમે ચિંતા ના કરો લજ્જા બહુ, પોખરાજ આવી જશે પાછો. મોટી બા, મને તો એવું થાય છે કે સરગમ એમના સુધી પહોંચશે ત્યાં સુધીમાં કઈ ઊંધું છત્તું કરી નાખશે તો. મોટી બા, એવું કઈ કરશે તો હું તો રજડી પડીશ. મોટી બા, હું રજડી પડીશ. લજ્જા બહુ, તમે સકારાત્મક વિચાર રાખો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો. કંઈ ખોટું નહીં થાય. થોડી હિંમત રાખો લજ્જા બહુ, થોડી હિંમત રાખો. હેલો, હા શાલિનીબેન, તમે જે ઠેકાણું કહ્યું હતું ત્યાં જ ઊભો છું. રિપોર્ટ્સ મારા હાથમાં છે. તમે ક્યાં છો? અરે તમે જલ્દી આવો, મારી પાસે સમય નથી. હું તમારી પાછળ જ ઊભી છું. તું અહીંયા શું કરી રહી છે? હું જ છું તમારી શાલિની બેન. એટલે એટલે એમ કે તમે હમણાં મને જ કોલ કર્યો હતો. આ કયો નંબર છે? તે કયા નંબરથી ફોન કર્યો હતો? તમને શોધવા માટે મારે મારી ફ્રેન્ડના સિમ કાર્ડથી ફોન કરવો પડ્યો. અને શાલિની બીજું કોઈ નહીં પણ હું જ છું. તમારી ડીલ કેન્સલ. પણ તું અહીંયા આવી છે શા માટે?
તમારા ગયા પછી લજ્જા આંટી ને મોટી બાની શું હાલત થઈ હશે ખબર છે તમને? મારે કોઈની કઈ ખબર રાખવી નથી. અને ડીલ વિશે નહીં જાણો? ડીલ? કઈ ડીલની વાત કરે છે તું? હવે અજાણ બનવાનો પ્રયત્ન ના કરો. હું બહુ જ સારી રીતે જાણું છું કે તમે શું કરવા જઈ રહ્યા હતા. તમે જે માર્ગ અપનાવ્યો છે સાવ ખોટો છે. જો તમે ઓલરેડી એક ભૂલ કરી ચૂક્યા છો, હવે બીજી ભૂલ ના કરશો. હું ભૂલ નથી કરી રહ્યો. મને મારી રીતે રહેવા દો. તું જા અહીંયાથી. જઈશ પણ તમને સાથે લઈને જઈશ. તમને લીધા વિના હું અહીંયાથી નહીં જાઉં. પોખરાજ અંકલ, હું બધું જ જાણું છું. તું શું જાણે છે? હું શું કરવા જઈ રહ્યો છું? તમે તમારી કિડની વેચવા જઈ રહ્યા છો ને? તને તને કઈ રીતે ખબર પડી? લજાંટી કહી રહ્યા હતા ને કે પોખરાજ અંકલ નોટપેડ પર કંઈક લખી રહ્યા હતા, તો એનું આ બીજા કાગળિયા ઉપર કોતરાઈ ગયું છે. અને મેં પેન્સિલ ફેરવીને તો હવે બધું જ સ્પષ્ટ દેખાય છે. જીવન જ્યોત હોસ્પિટલ, આ તો એનું એડ્રેસ લખી રહ્યા હતા. જીવન જ્યોત હોસ્પિટલ, આ નામ તો ક્યાંક સાંભળેલું લાગે છે. જીવન જ્યોત હોસ્પિટલ તો ઓર્ગન ડોનેશનની એજન્સીનું કામ કરે છે. ઓ નો સરગમ, એટલે પોખરાજ અંકલના મનમાં ઓર્ગન સેલ કરવાનું ચાલી રહ્યું છે. જો આવું જ ચાલતું હોય ને તો આપણે એમને રોકવા પડશે. સરગમા તો ફોન રિસીવ નથી કરી રહ્યા. આપણે એમને રોકવા પડશે. કંઈક વિચાર. અને તું તારા ફોન ઉપરથી ફોન કરીશ તો પોખરાજ અંકલ ફોન નહીં જ ઉપાડે ને. આપણે કોઈ બીજા સિમ કાર્ડની વ્યવસ્થા કરવી પડશે. એક કામ કરી, હું મારી ફ્રેન્ડ પાસે જઉં છું અને એના નંબર ઉપરથી પોખરાજ અંકલને વાત કરું છું. હું કોઈ બીજી વ્યક્તિ બનીને વાત કરીશ. અને તું આ જીવન જ્યોત હોસ્પિટલ જા. જો ત્યાં પોખરાજ અંકલ હોય ને તેમને રોકી લેજે. હવે આપણે અલગ થઈને જ કામ કરવું પડશે. આપણી પાસે બહુ સમય નથી રહ્યો. ઠીક છે. ઓ, એટલે આ બધું મને શોધવા માટે કર્યું હતું એમ ને? તમે અમારો કોલ નહોતા ઉપાડી રહ્યા, એટલે તમને શોધવા માટે મારે આ આઈડિયા કરવો પડ્યો. અને મારી ફ્રેન્ડના સિમ કાર્ડથી શાલિની નામથી તમને કોલ કરવો પડ્યો. અને મેં કહ્યું કે હું જીવન જ્યોત હોસ્પિટલમાંથી બોલું છું અને મારે તમારા રિપોર્ટ્સની જરૂર છે. તે જે કર્યું એ કર્યું, પણ હવે મારી પાસે બીજો રસ્તો નથી, એટલે મને રોકવાનો પ્રયત્ન ન કરતી. અરે પણ પોખરાજ અંકલ, આમાં તમારા જીવને જોખમ છે. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. મારે આ કરવું જ પડશે સરગમ. પરિવાર પર મારે લીધે આફત આવી છે, તેને સોલ્વ પણ મારે જ કરવી પડશે ને. આ ઘર ગીરવે પડ્યું છે અને મોટીબાએ ઘર ગીરવે મૂકતા પહેલા જ કહ્યું હતું, આ જે છે માયા મૂડી આ જ છે, એટલે તું જે પણ કંઈ કરે એ ધ્યાન રાખજે. પણ તમે લજ્જાંટી અને ચિરાગભાઈનો તો વિચાર કરો. એ ફ્રોડ વ્યક્તિને આપણે પકડી લઈશું, પણ હવે તમે કિડની વેચવાનો વિચાર પોતાના મગજમાંથી કાઢી નાખો. તું એમને કઈ રીતે શોધીશ? એનો પણ એક રસ્તો છે. થેન્ક યુ ભગવાન કે તે ખરા સમયે સરગમને ત્યાં મોકલી. ખરેખર સરગમે ખૂબ શ્રમ કર્યો છે. એ પોતે બિચારી આટલી થાકીને આવી હતી, છતાં પણ પોતાનો વિચાર કર્યા વગર એણે પોખરાજભાઈનો જીવ બચાવ્યો છે. હા, મેં અને 100 ખરી ખોટી કહી હશે, પણ છતાંય સરગમ હંમેશા મને મદદ કરી છે. મને સરગમ પર માન થાય છે. માન તો થવું જ જોઈએ ને. નાનપણમાં ભલે સરગમને પરિવારનો પ્રેમ ના મળ્યો, પણ પરિવારને કેવી રીતે પ્રેમ આપવો એ બહુ જ સારી રીતે શીખી ગઈ છે. આપણા પરિવારને એના પોતાના પરિવારની જેમ એ પ્રેમ કરે છે. હા, અનાયતા કહેતી હતી કે બંને જણા બહુ જ નાના હતા ત્યારે એના મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. બંને છોકરીઓ બાપ વિના મોટી થઈ છે. ના, આ અર્ધ સત્ય છે. અનાયતા જેમની વાત કરતી હતી એમણે અનાયતા અને સરગમને દત્તક લીધા હતા, પણ સરગમ તો અનાથાશ્રમમાં જ રહેતી હતી. શું? એટલે સરગમ અને અનાયતા સગી બહેનો નહોતા? ના, તોય અનાયતાએ એના કારણે થઈને ચિરાગ સાથે લગ્ન કર્યા? હા, એ
સરગમ બેટા, આવ ને બેટા, આવ. સરગમ, થેન્ક યુ સો મચ. તે જે કર્યું એના માટે અને તું ચિરાગના પપ્પાને પાછા લઈ આવી એના માટે. બેટા, તે ખાલી પોખરાજનો જીવ નથી બચાવ્યો, તે આખા પરિવારને બચાવ્યો છે સરગમ. મોટી બા, પોખરાજ અંકલ મારા પણ તો અંકલ છે ને, એ મારા પિતા સમાન છે, તો એમના માટે આટલું તો હું કરી જ શકું ને. તારી આ જ ભાવનાથી તું વારંવાર અમારા દિલ જીતી લે છે. હા સરગમ, મોટીબાની વાત સાચી છે. મારે તમારા બધા સાથે બહુ જ અગત્યની વાત કરવી છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રી શરૂઆત થઈ રહી છે, તો મારી એવી ઈચ્છા છે કે આપણે બધા સાથે મળીને વ્રત ઉપવાસ કરીએ, જેથી કરીને માતાજીની કૃપા આપણા પર બની રહે. હા ચોક્કસ, મારી પણ ઈચ્છા છે કે આ નવરાત્રિમાં હું વ્રત ઉપવાસ કરું. બસ, તો એના માટે આપણે તૈયારીઓ શરૂ કરવી પડશે, જેથી માતાજીના આશીર્વાદ આપણા પર સદાય રહે ને બધું સારું થઈ જાય. અત્યારે તો ખબર નહીં માતાજી આપણી કેટલી પરીક્ષા લઈ રહ્યા છે. ખબર નહીં આ મુસીબતોમાંથી આપણે ક્યારે બહાર આવીશું. રાજા આંટી, તમે ચિંતા ના કરો, આપણે સાચા દિલથી માતાજીની પ્રાર્થના કરીશું ને તો બધું જ સારું થઈ જશે. બેટા, વનિત ક્યાં છે? એ દેખાતો નથી. એ હોસ્પિટલ ગયો છે. મારી એની સાથે વાત થઈ ગઈ છે કે પોખરાજ અંકલ ઘરે આવી ગયા છે, તો હવે બસ ઘરે આવતો જ હશે. સરગમ, તું પણ હવે થોડો આરામ કરી લે. તું પણ થાકી ગઈ હઈશ બેટા, તને આરામની બહુ જ જરૂર છે. જા. હા મોટી બા, હું જે બોલી એ સરગમ સાંભળી તો નહીં ગઈ હોય ને? લજ્જા વહુ, તમારી લાગણી બરાબર છે, પણ તમે જાણી જોઈને તો કંઈ નથી બોલ્યા ને. એના મા બાપની કોઈ મજબૂરી રહી હશે, જેના કારણે સરગમની આવી પરિસ્થિતિ થઈ. પણ મોટી બા, મને તો વિચાર આવે છે કે મા બાપની એવી રીતે કઈ મજબૂરી હશે કે દીકરીને આ રીતે તરછોડી દીધી. બહુ મજબૂરી હશે ત્યારે જ દીકરીને તરછોડી દીધી હશે ને મીરા. આવા બાળકોનો ભૂતકાળ એવો જ હોય છે. બાપે મૂકી દીધી હોય છે અને માને ઉછેરવાની શક્તિ નથી હોતી, એટલે અનાથાશ્રમમાં મૂકી આવે છે. લજ્જા વહુ, લજ્જા વહુ, તમારી વાત કદાચ સાચી હશે, પણ દર વખતે આવું અનુમાન લગાવવું એ યોગ્ય ના કહેવાય. બની શકે કોઈ બીજું પણ કારણ હોઈ શકે. મોટી બા, તમે તો એ રીતે કહી રહ્યા છો કે જાણે તમે જાણતા હોય કે શું થયું છે. મોટી બા, તમને કઈ ખબર છે કે સરગમના મા બાપ સાથે શું થયું છે? ના, હું કંઈ જ નથી જાણતી. મારે અત્યારે આ બાબતની ચર્ચા નથી કરવી. અત્યારે આપણે ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ કરીએ. માન્યો કે ભગવાન શક્તિ આપે છે, પણ ક્યારેક તો એવો સમય આવે છે કે માણસ બહુ થાકી જાય છે. હું પણ બહુ જ થાકી ગઈ છું ભગવાન. આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે? મને કેમ મારે ઘડી અહેસાસ થાય છે કે મારા માતા પિતા નથી રહ્યા. મારા મા બાપે મને તરછોડી દીધી. वो કેવી રીતે બની શકે? ના બેટા, તને છોડીને જવું એ મારી મજબૂરી હતી. તારા પિતા કેવા હશે? તારા પિતા બહુ સારા છે બેટા, અત્યારે તારી સામે જ છે, પણ તને મળી શકતા નથી બેટા. એક ભરતભાઈ હતા, એ કોણ હશે મારે જાણવું હતું, પણ એ તો અચાનકથી ગાયબ થઈ ગયા. પણ પહેલા તો મને દેખાતા હતા ને, ભલે જીવતા ના હોય, પણ જ્યારે એમણે મારી પાસેથી રંગ ખરીદ્યો ત્યારે તો એ મારી સાથે વાતો કરતા હતા.
વચ્ચે શું કામ અચાનક ગાયબ થઈ ગયા? બેટા, ભગવાને મને સીમિત શક્તિઓ આપી હતી અને સાથે શરતો પણ હતી. જે દિવસે તને ખબર પડી ગઈ કે હું જીવિત નથી, માત્ર આત્મા છું, એ દિવસથી હું તને દેખાવાનો બંધ થઈ ગયો. મારે તને ઘણું બધું કહેવું છે બેટા, પણ મારો અવાજ તને નહીં સંભળાય.